શરૂઆત કરીએ તો આવક કોષ્ટકમાં આપણું પહેલું કામ કંઈક આવા પ્રકારનું છે કે ભાઈ આવક કોષ્ટક એટલે શું. તો 11th ઇન્ટ્રોડક્શનના મેં તમને પાઠ એટલે જ મોકલેલા હતા કે જેમાં મેં આવક કોષ્ટકમાં આવતા તત્વો એને યાદ રાખવાની ટ્રીક, એને દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ એ મેં દર્શાવેલી હતી. હવે અહીંથી શરૂઆત કરીએ. એ ઇન્ટ્રોડક્શન પ્લસ આ પહેલો ભાગ, ઇન્ટ્રોડક્શન પ્લસ આ કેટલામો ભાગ છે? પહેલો ભાગ છે. તો ઇન્ટ્રોડક્શન પ્લસ આ કેટલામો ભાગ છે? પહેલો ભાગ છે. તો પહેલા ભાગની અંદર મારે છે એ આવી રીતે દર્શાવવું પડશે કે ભાઈ માની લો કે આવક કોષ્ટક દર્શાવવામાં આવે તો આવી રીતે હું લખી શકું ભાઈ આવક કોષ્ટકની રચનામાં કંઈક આવા પ્રકારના ગુણધર્મો મને મળશે. કયા પ્રકારના? તો હું સેજ જોતો જાઉં અને સાથે સાથે લખતો જાઉં. તો આવક કોષ્ટકની અંદર પહેલું છે કે આવર્ત કોષ્ટક એ તત્વોના ગુણધર્મો સમજવા માટે ખૂબ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. તો આવર્ત કોષ્ટક એ તત્વોના ગુણધર્મો સમજવા માટે ખૂબ જ જરૂરી છે. મિનિંગ મારે કોઈ પણ તત્વોના ગુણધર્મો શીખવા હોય તો એના માટે પણ જરૂરી છે આવર્ત કોષ્ટક. ચલો પહેલું કામ પૈતું કે આવર્ત કોષ્ટકની જરૂરિયાત શું છે. હવે બીજો મુદ્દો, માની લો કે ઈ જરૂરિયાત આપણે લખી નાખી જે આવર્ત કોષ્ટકની છે. તો સૌ પ્રથમ ઈસવીસન 1800ની સાલ સુધીમાં બરાબર છે 31 તત્વો ની શોધ થઈ હતી. તો ઈસવીસન 1800ની સાલ સુધીમાં કેટલા તત્વોની શોધ થઈ હતી? 31 તત્વોની શોધ થઈ હતી. તો 1800ની સાલ સુધીમાં જો તમે જાઓ તો માત્ર અને માત્ર 31 તત્વો જ શોધાયેલા હતા. તો 31 તત્વોની શોધ થઈ હતી. કઈ સાલમાં? 1865 આવતા આ તત્વોની સંખ્યા ઈસવીસન 1865 આવતા આવર્ત કોષ્ટકનો ઇતિહાસ છે. 1865 આવતા બરાબર આ તત્વોની સંખ્યા વધીને લગભગ કેટલી થઈ ગઈ? 65 થઈ. 65 તત્વો શોધાયા. બરાબર છે, શોધાયા. તો 1865 આવતા લગભગ 65 તત્વો શોધાયા. હાલના સમયમાં લગભગ કેટલા છે? તો કે હાલના સમયમાં લગભગ 114 તત્વો શોધાયા છે. આ એનસીઆરટી, બાકી અમુક 117 119 સુધી તત્વો શોધાયેલા છે એવું કહે છે. પણ આપણે ટેક્સ્ટ બુક ને અનુસરી તો 114 તત્વો શોધાયા છે. બરાબર છે. તો આ તત્વોની શોધ વિશે અથવા આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી થઈ. બરાબર છે, શોધાયા છે. તરત જ પ્રશ્ન થયો કે આ તત્વોને તેમના ગુણધર્મોને આધારે ગોઠવવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો આ તત્વોને એમના ગુણધર્મોને આધારે ગોઠવવાનો સૌ પ્રથમ પ્રયાસ, વૈજ્ઞાનિકનું નામ છે પ્રયાસ, બરાબર, ડોબરેનરે કરેલો હતો. કરેલો છે. બરાબર. તો સૌ પ્રથમ તત્વોને એના ગુણધર્મોને આધારે ગોઠવવાની જે વાત છે એ કોણે કરી? ડોબરેનરે. વૈજ્ઞાનિકનું નામ છે ડોબરેનરે કરી. તો આ ડોબરેનરે
ડોબરે નરે બરાબર શું તો કે ત્રિપુટીનો નિયમ આપ્યો શેનો નિયમ આપ્યો ત્રિપુટીનો બરાબર છે તો ત્રિપુટીનો નિયમ આપ્યો ત્રિપુટી એટલે શું જેમાં ત્રણ તત્વોની જોડ હોય બરાબર છે જેમ ત્રિદેવ ત્રણ દેવો હોય એમ ત્રિપુટી એટલે ત્રણ તત્વોની શું હોય જોડ હોય એને કેવો નિયમ કહેવાય ત્રિપુટીનો નિયમ તો ડોબ્રેનરે સૌપ્રથમ કોનો નિયમ આપ્યો ત્રિપુટીનો નિયમ આપ્યો જેમાં એણે એવું દર્શાવ્યું આ નિયમમાં એવું દર્શાવ્યું કે ભાઈ ત્રણ તત્વોને એવી રીતે ગોઠવું ત્રણ તત્વોને એવી રીતે ગોઠવું કે જેમાં પહેલા અને ત્રીજા નંબરના તત્વોના પરમાણુ ભાર પહેલા અને ત્રીજા ત્રણ તત્વોને એવી રીતે ગોઠવો કે જેથી એમાં પહેલા અને ત્રીજા તત્વોના પરમાણુ ભારનો સરેરાશ એ બીજા તત્વનો એટલે નંબરની રીતે બીજા તત્વનો પરમાણુ ભાર આવે એને તત્વોને એવી રીતે ગોઠવા કે પહેલા નંબરનું તત્વ અને ત્રીજા પહેલું બીજું ત્રીજું પહેલા નંબરના તત્વનો પરમાણુ ભાર ત્રીજા નંબરના તત્વનો પરમાણુ ભાર નો સરેરાશ કેટલો આવવો જોઈએ તો કે બીજા નંબરનો તત્વનો પરમાણુ ભાર તો કે આ સરેરાશ એટલે શું તો આનો લખીએ બીજા નંબરના તત્વનો પરમાણુ ભાર બરાબર શું લખીએ પહેલા અને ત્રીજા નંબરના તત્વોના પરમાણુ ભાર ડિવાઇડેડ બાય સરેરાશ કરો એટલે શું આવી જાય જેટલા તત્વો હોય છેદમાં એની સંખ્યા તો પહેલો ને ત્રીજો તત્વનો પરમાણુ ભાર ડિવાઇડેડ બાય તો એ બીજા નંબરના તત્વનો શું આવી જાય પરમાણુ ભાર આવું કોણે કીધું ડોબરેનરે કીધું ચલો આની સાબિતી માટે એને કેટલાક બરાબર છે ઉદાહરણ આવ્યા બરાબર છે તો કોણ તો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ પહેલી ત્રિપુટી એને આવી હતી જેમાં પહેલા નંબરે એને લિથિયમને રાખ્યું બીજા નંબર સોડિયમ અને ત્રીજા નંબરે પોટેશિયમ લિથિયમનો પરમાણુ ભાર 7 છે પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે તો એણે એમ કીધું ભાઈ સોડિયમનો પરમાણુ ભાર આના અને આ બેના સરવાળા ભાગાકારમાં 2 મીનિંગ એના સરેરાશ જેટલું હોય ચેક કરી તો સોડિયમનો પરમાણુ ભાર બરાબર લિથિયમનો પરમાણુ ભાર પ્લસ પોટેશિયમનો પરમાણુ ભાર ભાગાકારમાં 2 પરમાણુ ભાર જોજો ક્રમ લખો તો ભાઈ 4 છે ક્રમ લખો તો 19 છે ક્રમ લખો તો 11 છે ક્રમ ને ભાર પરમાણુ ભાર પરમાણુ ભાર ચલો આવો જોઈન લખીએ લિથિયમ 7 પોટેશિયમ 39 ભાગાકારમાં 2 તો અહીંયા આવશે 7 ઉમેર દઈ તો 46 ભાગાકારમાં 2 સોડિયમનો પરમાણુ ભાર ડોબરેનરે કેટલો મેળવો 23 અને આવતો હોય તો કે પહેલા અને ત્રીજાના સરેરાશ જેટલો બીજા નંબરના તત્વનો પરમાણુ ભાર આવે પહેલા અને ત્રીજાના સરેરાશ જેટલો બીજા નંબરના તત્વનો શું આવે પરમાણુ ભાર બરાબર છે તો આને મારે યાદ રાખવું તો લિથિયમ બરાબર અને કરીના બરાબર છે ચલો ઠીક છે લિથિયમ અને સોડિયમ ના અને કરીના બરાબર છે તો આ થઈ ગયું ત્રિપુટી માટે લીના કરીના બરાબર છે તો આ થઈ ગયો આપણા માટે ક્રમ શું આવું જ ખાલી એક જ માટે જોવા મળ્યું તો કે ના બરાબર તો કોના માટે તો કે અહીંયા બીજું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2 બરાબર એમાંય ત્રિપુટી એને દર્શાવી શેમાં
તો કે 3 તત્વો લીધા, એના પરમાણુ ભાર દર્શાવ્યા અને વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર ફરી એકવાર લખું છું, પરમાણુ ભાર ક્રમાંક નહીં, અહીંયા લખું તત્વ. ચલો તો પહેલું તત્વ એને લીધું અહીંયા છે શું, તો કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કેલ્શિયમનો પરમાણુ ભાર એને લીધો 40, બેરિયમનો લીધો પરમાણુ ભાર કેટલો, તો કે 137. તો એને એમ કીધું સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર કેટલો આવે, તો પરમાણુ ભાર ઓફ સ્ટ્રોન્શિયમ બરાબર, પરમાણુ ભાર ઓફ સ્ટ્રોન્શિયમ બરાબર શું એને કીધું, તો કે ઈ કિંમત બરાબર શું આવશે, કેલ્શિયમનો પરમાણુ ભાર બેરિયમનો પરમાણુ ભાર ડિવાઇડેડ બાય 2. ચલો 40 પ્લસ 137 ભાગાકારમાં 2. તો સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર એને મળ્યો અંદાજે કેટલો, તો કે 88. એકચ્યુઅલી આમાં પોઈન્ટમાં આવે પણ અંદાજે પરમાણુ ભાર એને કેટલો મળ્યો 88. ફરી પાછું એને એમ કીધું ભાઈ પહેલા અને એક્ઝેક્ટ પોઈન્ટમાં નહીં 87 પોઈન્ટ આવશે બરાબર, પણ આપણે એવું નથી કરવું, આપણે 88 લખશું. તો સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 88. તો એને એમ કીધું પહેલા તત્વ અને બીજા તત્વના સરેરાશ જેટલો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર આવે બરાબર છે. તો અહીંયા છે એ આપણે આને યાદ રાખવું, તો કેલ્શિયમ એટલે કા, સ્ટ્રોન્શિયમ એટલે સી અને બેરિયમ એટલે બા, કાસી બા. તો લીના કરીના બરાબર પહેલી ત્રિપુટી થઈ, બીજી ત્રિપુટી એટલે 3 તત્વ કાસી બા. હજી એક ઉદાહરણ લખો છું, ઉદાહરણ નંબર 3. તો એને આપણે આમ લખ્યા, ડોબરેનના ત્રિપુટીના નિયમોના ઉદાહરણ છે. ફરી એકવાર તત્વો અને પરમાણુ ભાર, તત્વો અને પરમાણુ ભાર. ફ્લોરિન 9, ક્લોરીન 17, બ્રોમિન 35 બરાબર આ ક્રમાંક છે. તો ક્લોરીન અહીંયા સોરી ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ફ્લોરિન, ક્લોરીન 17, બ્રોમિન 35 અને આયોડીન કેટલા છે 53. ચલો તો ક્લોરીન 35.5 આવશે, 127 શું આવશે, આયોડીન આવશે. તો બ્રોમિન નો પરમાણુ ભાર એમ કીધું ભાઈ, બ્રોમિન નો પરમાણુ ભાર વચ્ચેના બીજા નંબરના તત્વ, વચ્ચેના તત્વ આ પહેલું, આ બીજું, આ ત્રીજું, બીજા નંબર બ્રોમિન નો પરમાણુ ભાર બરાબર 35.5, 127 ભાગાકારમાં 2. તો એકચ્યુઅલી પોઈન્ટમાં આવશે પણ આપણે પોઈન્ટ લખતા નથી. તો બ્રોમિન નો પરમાણુ ભાર એને કેટલો મળ્યો 80 મળ્યો. આને આધારે એને એમ કહી દીધું, આ ત્રણેય ઉદાહરણને આધારે પહેલા અને છેલ્લા તત્વ, પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરેરાશ જેટલો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર આવે. પહેલા અને ત્રીજા તત્વ એટલે છેલ્લા તત્વના સરેરાશ જેટલો વચ્ચેના તત્વ, પહેલા અને ત્રીજાના સરેરાશ જેટલો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર આવે. આને મારે યાદ રાખવા માટે આ ત્રિપુટીને કલ બહાર આવી બરાબર છે. તો આ થઈ ગયો આમ બરાબર, કલ બહાર આવી. તો આ થઈ ગયો આપણા માટે કિંમત અથવા ડોબરેનનો ત્રિપુટીનો નિયમ. જો આ સાચો હોત તો આને આધારે આવર્ત કોષ્ટક લખી નાખે, પણ આ એટલો બધો સાચો ન પડ્યો. પરિણામે તરત જ અહીંયા આ નિયમને બધા જ તત્વો માટે લાગુ પાડી શકાતો નથી. પરિણામે આ નિયમ એટલો ઉપયોગી ન થયો. નો ડાઉટ તો એને પહેલી વાર તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, કોણે, ડોબરેનરે બરાબર છે. હવે બીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ છે AEB ધ કાનકોઇટસ. શું નામ છે? AEB ધ કાનકોઇટસ બરાબર. શું નામ છે? AEB ધ કાનકોઇટસ. તો કાનકોઇટસ આવા વૈજ્ઞાનિક એને તત્વોને બરાબર
કેવી રીતે? એના પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે ગોઠવવા મીનિંગ તત્વોને પરમાણુ ભારના ગોઠવ્યા. ચલો કેવી રીતે? તો માની લો કે એક સિલિન્ડરમાં તત્વોના પરમાણુ ભાર ગોઠવી, જેમ કે લિથિયમ, સોડિયમ, બરાબર, નળાકાર સ્વરૂપે, પોટેશિયમ, આવી રીતે તત્વોને ગોઠવા. પણ આ એને મર્યાદિત પ્રમાણમાં કામ કર્યું, એટલે એટલા બધા ગોઠવી શક્યા નહીં. પરિણામે એઈબી કાનકોઇટસ પણ એટલા છે એ આગળ વધી શક્યા નહીં તત્વોની ગોઠવણ માટે. તત્વોના પરમાણુ ભારને એને નળાકાર સ્વરૂપે ગોઠવા, પણ એટલા બધા તો એ આગળ વધી શક્યા નહીં જેટલા વધવા જોઈતા હતા. બરાબર છે? જો એટલા બધા એ આગળ ન વધી શકે તો વળી પાછો પ્રશ્ન થયો કે કેમ ગોઠવવા. તો એનાથી આગળ વધી અને છે હું આ વસ્તુ રિમૂવ કરું છું. બરાબર છે? તો અહીંયા છે ફરી એકવાર જરૂર પડી બીજા વૈજ્ઞાનિકો, બીજા શોધની. બરાબર, સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક આપણે રિવિઝન કરી લઈ, મારી સાથે સાથે બોલી નાખી. ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ત્રિપુટી એટલે 3 તત્વો લાઈનસર ગોઠવું, જેમાં એમ કીધું પહેલા ત્રીજા તત્વના સરેરાશ એટલે શું? એ બેના પરમાણુ ભાર ભાગાકારમાં 2 જેટલો વચ્ચેના તત્વનો શું આવશે? પરમાણુ ભાર. આવું કોણે કીધું? તો કે ડોબ્રેનરે કીધું. ઠીક છે, તો આ ડોબ્રેનરનું પ્રદાન થયું. બીજું કોણ આવ્યું? એઈબી કાનકોઇટસ. નો ડાઉટ એને ત્રણે કેવી ત્રિપુટી દર્શાવી, પણ પછી બધે આ નિયમ લાગુ પડતો નહોતો. પછી કોણ આવ્યું? તો કે એઈબી કાનકોઇટસ. એણે તત્વોના પરમાણુ ભારને ગોઠવવા પ્રયત્ન કર્યો. કયા સ્વરૂપે? તો કે નળાકાર સિલિન્ડર સ્વરૂપે. પણ એમાં એ ઝાઝી સફળતા એને મળી નહીં. બરાબર છે? હવે વૈજ્ઞાનિક તરીકે કોણ આવ્યું? તો કે ન્યુલેન્ડ. બરાબર, જ્હોન ન્યુલેન્ડ. તો વૈજ્ઞાનિક તરીકે ત્રીજા આવ્યા જ્હોન ન્યુલેન્ડ. એણે તત્વોને, તો વૈજ્ઞાનિક તરીકે કોણ આવ્યું? જ્હોન ન્યુલેન્ડ. તો લખીએ કે વૈજ્ઞાનિક તરીકે પછી જ્હોન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જ્હોન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક તત્વોના પરમાણુ ભારને ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવા? તો કે તત્વોના પરમાણુ ભારને ચડતા ક્રમમાં સંગીતના બરાબર 7 સુરો સાથે સરખાવ્યા. અને એને કીધું ભાઈ સંગીતના 7 સુરો એટલે શું? 7 સુરો સાથે સરખાવ્યા. 7 સુરો એટલે શું? આમ લખીએ, 7 સુરો સાથે સરખાવ્યા એટલે શું? સા, રે, ગ, મ, પ, ધ, ની અને સા. તો આ 1 2 3 4 5 6 7 પછી પાછું રિપીટ થશે. સારે ગમ પધની સા. તો સા છે એથી શરૂ થયું અને 7મા તત્વ પછી ફરી પાછા છે એ સારે ગમ પધની સા. તો એવી રીતે એને કીધું કે ભાઈ પ્રત્યેક 7 તત્વ પછી આવતા તત્વોના ગુણધર્મોમાં શું જોવા મળે? સમાનતા મળે છે. પ્રત્યેક 7 તત્વો પછી આવતા તત્વોના ગુણધર્મોમાં
શું મળે? સમાનતા. આવું કોણે કહી દીધું? તો કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કહી દીધું. ભાઈ 7 તત્વ પછી જે 8મું તત્વ આવે એ સંગીતના સૂરો 7 પૂરા થાય ને 8મો સૂર શરૂ થાય તો એ 7 પછી રિપીટ થઈ જાય. સારે ગમ પધ સા, પાછું સારે ગમ પધ સા. એવી જ રીતે 7 તત્વો પછી 8મું તત્વ હોય એનો ગુણધર્મ પહેલા તત્વ જે 8મો તત્વના ગુણધર્મો કોના જેવા? પહેલા તત્વ જેવા આવશે. આનો અર્થ એવો થયો કે એને તત્વોને સંગીતના 7 સૂરો પ્રમાણે ન્યુલેન્ડ ગોઠવ્યો. આનો અર્થ એવો થાય કે પ્રત્યેક 7મા તત્વ પછી 8મા તત્વ, આનો અર્થ એવો થાય કે 7મા તત્વ પછી આવતું 8મું તત્વ ના ગુણધર્મો કોના જેવા છે? પહેલા તત્વ જેવા છે. પહેલા તત્વ જેવા છે. આવું એને ગોઠ. બરાબર છે. તો આને કહીશું અષ્ટકનો નિયમ. એટલે 7 સૂરો અને પછી જે આને નામ અપાય અષ્ટકનો નિયમ. બરાબર. પ્રત્યેક 8મું તત્વ એ પહેલા તત્વ જેવું જ આવે અથવા સંગીતના 7 સૂરો પ્રમાણે એને તત્વોને ગોઠવા. ઠીક છે. પણ આ છે એ માત્ર આની મર્યાદા એટલી થઈ માત્ર પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધી લાગુ પાડી શકાય. મીનિંગ પરમાણુ ક્રમાંક 21 પછી આ રીતનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધી આ ગુણધર્મ એકદમ એક્યુરેટ છે, પણ 20 થી વધી જાય તો આ ગુણધર્મ લાગુ પડતો નથી. ઠીક છે. તો આ થઈ ગયો આપણા માટે ન્યુલેન્ડનું પ્રદાન. તરત જ બીજા બે વૈજ્ઞાનિક આવ્યા. બરાબર છે. એક દમિત્રી બરાબર મેન્ડેલિવ અને લોથર મેયર. આ જર્મન હતા અને આ રશિયન હતા. બરાબર છે. તો દમિત્રી મેન્ડેલિવ અને લોથર મેયર નામના વૈજ્ઞાનિકોએ તત્વોને તેના પરમાણુ ભારને આધારે બરાબર છે આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા. બરાબર. એમાં લોથર મેયરે બરાબર શું? તો કે મેલ્ટિંગ પોઈન્ટ, ગુજરાતીમાં ગલન બિંદુ, ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે એને અત્યારે ગલન બિંદુ કઈ. અત્યારે 11માં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે એનું નામ અપાય ગલન બિંદુ. બોઇલિંગ પોઈન્ટ, ગુજરાતી ઉત્કલન બિંદુ, પ્રવાહીમાંથી વાયુ બને એ તાપમાન ને ઉત્કલન બિંદુ. આ બધા તાપમાન છે. ઘનમાંથી પ્રવાહી તો ગલન બિંદુ, પ્રવાહીમાંથી વાયુ તો ઉત્કલન બિંદુ. તો લોથર મેયરે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ વિરુદ્ધ હજી એક લખી નાખીએ વિરુદ્ધ કોનો આલેખ દોર્યો? તો કે પરમાણુ ભારનો આલેખ પણ દોર્યા. બરાબર છે. દોર્યા. ચલો આ થઈ ગયું લોથર મેયર નું પ્રદાન. પણ લોથર મેયર એટલા ઇફેક્ટિવ નો રહ્યા જેટલા દમિત્રી મેન્ડેલિવ હતા. લોથર મેયર થોડાક બીકણ પ્રકૃતિના હતા. એટલે એમના શોધના જે પેપર હતા એ પહોંચે બરાબર ક્યાં? તો કે સંશોધન કરનારી સંસ્થા સુધી. બરાબર. એ પહેલા દમિત્રી મેન્ડેલિવે આવર્ત કોષ્ટકને તેના પરમાણુ ભારને આધારે
ગોઠવ્યું પરિણામે આવર્ત કોષ્ટક દમિત્રી મેન્ડેલીવ એ આવર્ત કોષ્ટકના રચયિતા ગણાય છે. રચયિતા એટલે બનાવનાર ગણાય છે. તો દમિત્રી મેન્ડેલીવે હિંમત કરી ગોઠવી નાખ્યો ને આવર્ત કોષ્ટક આપી દીધું. બરાબર. સાથે સાથે એમણે આવું કીધું, હવે મેયરની વાત નહીં કરી, હવે માત્ર કોની વાત કરશું? દમિત્રી મેન્ડેલીવ. એમણે એમ કીધું કે ભાઈ તત્વોને તેણે બરાબર શું તો કે પરમાણુ ભારને આધારે કાં તો સમૂહમાં ગોઠવ્યા. સમૂહ એટલે શું? ઊભી લીટી. આપણે 11th ઇન્ટ્રોડક્શન જોઈ લેશું. 11th ઇન્ટ્રોડક્શન જોઈશું એટલે જ મોકલું. તો પરમાણુ ભારને આધારે સમૂહમાં ઊભી લીટીમાં ગોઠવ્યા અને શેમાં ગોઠવ્યા? અને આવર્ત એટલે આડી લાઈનમાં. કોણે ગોઠવા? આડી લાઈનમાં. બરાબર છે. કોણે? તો કે ગોઠવ્યા. કોણે? તો કે દમિત્રી મેન્ડેલીવે. એને તત્વોને પરમાણુ ભારને આધારે સમૂહ ઊભી લીટી અને આવર્ત આડી લાઈનમાં, સમૂહ ઊભી લીટી અને આવર્ત આડી લાઈનમાં તત્વોને ગોઠવ્યા. ઠીક છે, સારું, બહુ સરસ કામ કર્યું મેન્ડેલીવે. બરાબર. સાથે સાથે એને એમ કીધું કે ભાઈ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના પરમાણુ ભારનો ક્રમ ભલે જળવાય નહીં, આમ જ લખીએ, ક્રમ જળવાય નહીં. એટલે એક સરખા ગુણધર્મો ધરાવતા તત્વોના પરમાણુ ભાર ચડતા ક્રમમાં ન હોય તેમ છતાં જળવાય નહીં. એટલે શું? ચડતા ક્રમમાં ન હોય છતાં પણ જળવાય નહીં તો પણ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એણે એક સમૂહમાં ગોઠવ્યા. એક સમૂહ એટલે શું? એક ઊભી લીટીમાં. આને કહીશું સમૂહ. તો એક સમૂહમાં ગોઠવ્યા. ભલે પરમાણુ ભારનો ચડતો ક્રમ ન હોય, જનરલી આવર્ત કોષ્ટક શેના આધાર ગોઠવ્યું? પરમાણુ ભારને આધાર. પણ એને એમ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, પરમાણુ ભાર ઘોડો, પરમાણુ ભાર આપણે દર્શાવશું નહીં, પણ છતાંય તત્વોને શું કરશું? ગોઠવીશું. કેવી રીતે ગોઠવીશું? તો પણ એને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સમૂહમાં. આનો પરમાણુ ભાર આનો ચડતો ક્રમ નહોતો આવતો, છતાંય ઉપાડીને એને અહીં લઈ લીધું. કેમ? એના ગુણધર્મો. એટલે મીનિંગ એને એમ કીધું સાયન્સ વાળા વિદ્યાર્થીઓને એક ક્લાસમાં ગોઠવો. સમૂહ એટલે એક ક્લાસ. કોમર્સ વાળા વિદ્યાર્થીઓને એક ક્લાસમાં. ભલે એના ટકાવારી ગમે તે હોય, વધઘટ થતા હોય, પણ છતાંય એટલે ટકા ધ્યાનમાં ન લ્યો. સમાન ગુણધર્મો વાળા તત્વોને એક સમૂહમાં બરાબર છે શું કર્યા? ગોઠવ્યા. કોણે? તો કે દમિત્રી મેન્ડેલીવે. સાથે સાથે એનું પ્રદાન લખવું છે આવર્ત કોષ્ટકમાં. તો હું સહેજ આને રિમૂવ કરું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, કાં તો વિડીયો થંભાવીને લખી નાખો. તો આને હું દૂર કરું છું. તો આમ લખું કે ભાઈ હાલો ઈ તો ઠીક છે, સમાન ગુણધર્મો વાળા તત્વોને એને એક સમૂહમાં ગોઠવા, અથવા એ ઠીક છે કે પરમાણુ ભારને આધારે એને આવર્ત કોષ્ટકની રચના કરી. કોણ? મેન્ડેલીવે. બરાબર છે. મેયરને આપણે નહીં દર્શાવીએ. હા, એને પણ આ જ રીતે આવર્ત કોષ્ટક દોર્યું, પણ એની હિંમત નહોતી કે પ્રકાશન કરી શકે. એની જગ્યાએ કોણે પ્રકાશન કરી નાખ્યું? તો કે દમિત્રી મેન્ડેલીવ. આવર્ત કોષ્ટક પ્રકાશિત કરવું એટલે રજૂ કરી દીધું. બરાબર છે. ચલો ફાઇન. તો મેન્ડેલીવનું આ સૂત્રદાન. હજી એને એવું કીધું કે ભાઈ કેટલાક તત્વો, એને આવું દર્શાવ્યું કે કેટલાક તત્વોની ત્યારે શોધ ન હતી
ન હતી, શોધ ન હતી, એટલે હજી શોધાયેલા જ નહોતા. કેટલાક તત્વો હજી શોધાયેલ નહોતા. જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક 1870 આજુબાજુ વાંચ્યું થઈ ત્યારે કેટલાક તત્વોની શોધ નહોતી થઈ. શોધ નહોતી થઈ છતાં પણ તેણે તે તત્વો માટે શું ખાલી જગ્યા તે તત્વો માટે ખાલી જગ્યા તેણે ઘણા તત્વોની શોધ નહોતી થઈ છતાં પણ તે તત્વો માટે એણે ખાલી જગ્યા સમૂહમાં રાખી. તો કે ઈ કઈ ખબર ન પડી. તો સમજો જ્યારે એને આવર્ત કોષ્ટક ગોઠવ્યું ત્યાં સિલિકોન પછીનું તત્વ વિશે સમૂહ 14 છે. તો સિલિકોન પછીના તત્વ વિશે કોઈ માહિતી નહોતી. સમૂહ 13 છે, બરાબર છે. અહીંયા કોણ આવશે? તો કે અહીંયા છે એ કાર્બન, અહીંયા એલ્યુમિનિયમ પછીના સમૂહ 13 પછીના તત્વો વિશે કોઈ માહિતી નહોતી. એટલે શોધાયેલા જ નહોતા. કાંઈ ગેલિયમ આવશે ને જર્મેનિયમ, એ ત્યારે શોધાયેલ નહોતું. હું વાત કરું છું આ બધા તત્વોની શોધ પહેલા જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપી દીધું ત્યારે. તો ખાલી જગ્યા રાખી અને સાથે સાથે એમ આ બહુ આઈએમપી એમસીક્યુ છે. એમસીક્યુ છે કે આ યાદ જ રાખવા પડે. બરાબર કે એલ્યુમિનિયમ પછી આવતા તત્વને એને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. એકા એટલે નેક્સ્ટ એટલે પછી આવતું તત્વ. તો એકા રશિયન શબ્દ છે, એનું ગુજરાતી થાય છે નેક્સ્ટ. એકા એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમ પછી આવતું તત્વ. બરાબર. એવી જ રીતે સિલિકોન ખરેખર કયું તત્વ હતું? ખરેખર તે બરાબર ગેલિયમ હતું. પણ ગેલિયમનું નામ એને નહોતું ખબર, કેમ કે તત્વોની શોધ નહોતી થઈ. તો એણે આ નામ શું આપી દીધું? એકા એલ્યુમિનિયમ. અને સિલિકોન પછી આવતા તત્વને આ સિલિકોન પછી આવતું તત્વને એણે નામ આપી દીધું શું? તો કે એકા સિલિકોન. એકચ્યુઅલી એકા એટલે નેક્સ્ટ પછી આવતું. તો સિલિકોન પછી આવતું તત્વ કયું છે? જર્મેનિયમ છે. તો ત્યારે એની શોધ નહોતી થઈ. આ 32 હતું અને આ 31 હતું. ત્યારે એની શોધ નહોતી થઈ. તો અહીં એને એમ કીધું ભાઈ સિલિકોન પછી એકા સિલિકોન આવશે એટલે જર્મેનિયમનું નામ એને એકા સિલિકોન આપ્યું. અને એલ્યુમિનિયમ પછી ગેલિયમ આવશે એટલે ગેલિયમનું નામ એને એકા એલ્યુમિનિયમ આપ્યું. અરે એમના ગુણધર્મો એને જે કીધા ઈ જ મળ્યા. બરાબર. સાથે સાથે એના ગુણધર્મો વિશે ભલે તત્વો નો શોધાણો પણ એના ગુણધર્મો વિશે એને છે એ એકા સિલિકોન અને એકા એલ્યુમિનિયમના ગુણધર્મો વિશે પણ શું કરી નાખી? આગાહી કરી હતી. જો કેવો જીનિયસ વૈજ્ઞાનિક હશે કે તત્વો શોધાયેલા નથી છતાંય છે એણે એ તત્વો વિશે શું કીધું? તો કે માહિતી આપી દીધી. કોની વિશે? એકા સિલિકોન અને એકા એલ્યુમિનિયમ વિશે એણે માહિતી આપી દીધી. તો એકા સિલિકોન એકા એલ્યુમિનિયમના ગુણધર્મો વિશે એણે માહિતી આપી હતી. બરાબર. આગાહી કરી, ગુણધર્મો આપી દીધા. બધું ખાલી તત્વો શોધવાના રહ્યા હતા. ઈ ખાલી જગ્યા એણે નામ આપી દીધું. સિલિકોન પછીનું ગુણધર્મ ધરાવતો તત્વ આવવું જોઈએ, પણ ઈ તત્વ કયું હતું એની શોધ ન થઈ. એને નામ આપી દીધું એકા સિલિકોન. એલ્યુમિનિયમ પછી તત્વ આવવું જોઈએ અને એના ગુણધર્મો છે એને નામ આપી દીધું. બરાબર છે. શું? તો કે અહીંયા છે એકા એલ્યુમિનિયમ. તો આ ગુણધર્મો કોણે આપી દીધા? તો કે મેન્ડેલિફે આપ્યા. બરાબર. સાથે એને બહુ આઈએમપી એવો આવર્ત નિયમ આપ્યો. તો પ્રશ્ન એ છે કે આવર્ત નિયમ શું છે? તો એ લખતા પહેલા હું આટલા ભાગને અહીંયા છે એ
દૂર કરું છું. તો એને કયો નિયમ આપી દીધો? આવર્ત નિયમ. કોણે? તો કે મેન્ડેલીવે. બરાબર છે. શું નિયમ આપ્યો? બરાબર છે. તો હમણાં લખીએ કે તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. શું નિયમ આપ્યો? તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આધારે કેવો હોય છે? આવર્તનીય હોય છે. તો આવો કઈક નિયમ એને આપ્યો કે તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. તો એને એવો નિયમ આપ્યો. બરાબર છે. ચલો તો લખીએ નિયમ. કોનો? મેન્ડેલીફનો. ચલો નિયમ શું છે? તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. તો અહીંયા આવર્ત નિયમ આપ્યો. જે પણ આઈએમપી છે. શું નિયમ છે? મેન્ડેલીવનો આવર્ત નિયમ. તો આમ લખીએ કે તત્વોના ગુણધર્મો શેના ગુણધર્મો તેના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. આવર્તનીય હોય છે. વિદ્યાર્થી તરીકે મને ઈનો સમજાણ કે આ કેવા સો માંગે? તેના ગુણધર્મ પરમાણુ અર્થાત તત્વોના ગુણધર્મોનો આધાર પરમાણુ ભાર છે. તત્વોના ગુણધર્મોનો આધાર પરમાણુ ભાર બદલાય, ગુણધર્મ બદલાશે. આને કહેવાય આવર્તનીય. તો પરમાણુ ભાર સરખો, ગુણધર્મ સરખા. પરમાણુ ભાર બદલાણો, ગુણધર્મ બદલાય. તો તત્વોના ગુણધર્મ આવર્તનીય. તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આધારે બરાબર શું છે? આવર્તનીય હોય છે. આ થઈ ગયું મેન્ડેલીફનો આવર્ત કોષ્ટકમાં પ્રકાર. હવે એક જ મુશ્કેલી હતી કે ભાઈ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 1 ડ્યુટેરિયમ, હાઇડ્રોજન 1 ટ્રિટિયમ. તો આ ત્રણેય સમસ્થાનિક હોય, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આને મેન્ડેલીફે એમ કીધું પરમાણુ ભારને આગળ ગોઠવી દો. તો હાઇડ્રોજનના 3 ખાના થયા. હાઇડ્રોજન એક ડ્યુટેરિયમ, એક ટ્રિટિયમ. તો આવર્ત કોષ્ટક કેવડું થઈ જાય? જેમ સમસ્થાનિક માની લો કે એક તત્વના 3 થયા. ઓક્સિજનના 3 8 16 8 17 8 18. તો ઓક્સિજનના ખાના 3 આવવા જોઈએ. યુરેનિયમના 2092 238 232 તો આના 3 છે. તો 3 ખાના હોય. ક્લોરીનના 2017 35.5 17 37 બરાબર. એટલે 35 ને 37. તો એનાય 2 ખાના હોવા જોઈએ. તો ખાનાઓ એટલા બધા વધે, આવર્ત કોષ્ટક બહુ મોટું થઈ જાય. એટલે પરમાણુ ભાર તકલીફ વાળો મુદ્દો હતો. શું તકલીફ વાળો મુદ્દો હતો? પરમાણુ ભાર. આનું કઈક કરવું જોઈએ. તો તરત જ એક વૈજ્ઞાનિક આવ્યા, હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એવું દર્શાવ્યું કે તત્વોના પરમાણુ ભારને બદલે તત્વોના પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંક વધારે યોગ્ય ગુણધર્મ છે. આવું એને કેમ કીધું? પરમાણુ ભાર નો લ્યો પણ પરમાણુ ક્રમાંક વધારે યોગ્ય ગુણધર્મ. આવું એને કેમ કીધું? તો કે એને આવૃત્તિનું વિરુદ્ધ પરમાણુ ભાર એનો આલેખ દોર્યો. આ આલેખ એને સુરેખ મળતો નહોતો. પરિણામે એને કીધું પરમાણુ ભાર યોગ્ય નથી. આલેખ સુરેખ એટલે ગુણધર્મોમાં સમાનતા મળવી જોઈએ, પણ એને ન મળી. તરત જ એને હેનરી મોસલે રૂટ ન્યુ આવૃત્તિ વિરુદ્ધ, આ શું છે? આવૃત્તિ બરાબર છે. ન્યુ બીજો પાઠ એટોમિક સ્ટ્રક્ચર. આવૃત્તિ ન્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z નું આલેખ દોર્યો. તો આ આલેખ એને કેવો મળ્યો? સુરેખ મળે છે. એનો અર્થ એવો થયો, માની લો કે અહીંયા હું આવૃત્તિ દોરું,
ન્યુ 12 બરાબર અને આ ઝેડ દોરું તો આ આલેખ એને કેવો મળી ગયો સુરેખ મળ્યો કોને સુરેખ મળ્યો હેનરી મોસલે તો એને આવર્ત નિયમમાં એક ફેરફાર કર્યો અને નામ આપ્યું આધુનિક આવર્ત નિયમ બરાબર શું આધુનિક આવર્ત નિયમ થશે તો આવર્ત નિયમમાં પરમાણુ ભાર હતો એને રિમૂવ કરો અને એને બદલે હું મૂકી દો પરમાણુ ક્રમાંક કેમ આલેખ અહીં સુરેખ મળતો નથી સુરેખ મીનિંગ ગુણધર્મોમાં સમાનતા મળતી નથી તો એને એમ કીધું કે કોઈ પણ તત્વોના ગુણધર્મો એ તેના બરાબર શું તો કે પરમાણુ ક્રમાંકને આધારે z ને આધારે આવર્તનીય છે એનો અર્થ શું ગણશું કે તત્વોના ગુણધર્મોનો આધાર પરમાણુ ક્રમાંક ઉપર છે ક્રમાંક બદલાય ગુણધર્મોમાં ફેરફાર થાય તત્વોના ગુણધર્મોનો આધાર પરમાણુ ક્રમાંક ઉપર છે ક્રમાંક આધારિત ગુણધર્મો આવર્તમાં બદલાય હવે એમ લાઈન બોલ ક્રમાંક આધારિત ગુણધર્મો તત્વોમાં આવર્ત એટલે આડી લાઈનમાં બદલાય ક્રમાંક બદલાય આવર્તમાં તો આવર્તનીય એટલે શું આવર્તમાં z બદલાય એટલે ગુણધર્મ બદલાય z એટલે શું પરમાણુ ક્રમાંક એટલે શું પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક બદલાશે એટલે ગુણધર્મ બદલાશે તો તત્વોના ગુણધર્મો પરમાણુ ક્રમાંકને આધારે કેવા છે આવર્તનીય છે પરમાણુ ક્રમાંક બદલશું ગુણધર્મો શું થઈ જશે બદલાશે તો આ આધુનિક આવર્તન નિયમ થયો હવે જે કોષ્ટક બન્યું આ મેન્ડેલીફે બનાવ્યું પરમાણુ ભાર હતો હવે જે બન્યું એને નામ અપાય આધુનિક આવર્ત કોષ્ટક તરત જ હવે ટાઇટલ લખી હું રિમૂવ કરવા માંગુ છું તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે હવે ટાઇટલ લખી આધુનિક આવર્ત કોષ્ટક બરાબર છે તો આમ લખી ટાઇટલમાં આધુનિક આવર્ત કોષ્ટક તો ટાઇટલ આવું લખી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક સમજાવો તો મેન્ડેલીવનું જ આવર્ત કોષ્ટક હતું મેન્ડેલીવનું જ આવર્ત કોષ્ટક હતું પણ એમાં પરમાણુ ભારને બદલે હવે શું લઈ લીધું પરમાણુ ક્રમાંક તો ગુણધર્મો ક્રમાંકને આધારે આવર્તનીય છે તો ટાઇટલ લખીએ આધુનિક આવર્ત કોષ્ટક જેની અંદર કુલ બરાબર કેટલી 7 આડી લાઈન મીનિંગ આવર્ત આવેલા છે 7 આડી લાઈન મીનિંગ આવર્ત આવેલા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આડી લાઈન આવર્ત આવેલા છે અને કુલ બરાબર છે શું તો કે 18 ઊભી લાઈન મીનિંગ શું આવેલા છે સમૂહ આવેલા છે જે આપણે 11th ઇન્ટ્રોડક્શનમાં દોરેલું છે ક્યાં દોરેલું છે આધુનિક આવર્ત કોષ્ટક આ બે વસ્તુ ક્યાં દોરેલી છે 11th ઇન્ટ્રોડક્શન એટલે તમને મેં ફરી પાછા લેક્ચર મોકલા છે 11th ઇન્ટ્રોડક્શન ના જેથી આવર્ત કોષ્ટક ખબર તો 7 આડી લાઈન મીનિંગ 7 આવર્ત અને 18 ઊભી લાઈન મીનિંગ 18 સમૂહ આવેલા છે સેજ હું સમૂહોને લખવા માંગીશ તો અહીં ધ્યાન આપો કે અહીં ખાનું લખું આવર્તમાં તત્વોની સંખ્યા અહીં લખું તત્વ ચાલો તો આવર્તમાં તત્વોની સંખ્યા અને અહીં લખું તત્વો કેટલા આવર્ત હશે 3 બરાબર છે 4 5 6 અને 7 ચલો ટોટલ થયા બરાબર છે 7 તો અહીં તત્વો લખવા છે અને અહીં શું લખીએ તો કે એના વિભાગનું નામ ચલો આવો
तो आवर्तमां तत्वन संख्या पहेलो आवर्त 11th इंट्रोडक्शन मगजमां राखजो हाइड्रोजन ने हीलियम तो पहला आवर्तमां बराबर है। हूँ अहींया से आने रिमूव कर दो 1 मिनिट चलो आ स्क्रीनशॉट ले ले तो हूँ अहींया दोरी नाखुं साधारण आवर्त कोष्टक पण आ पहेलुं खानु ने छेल्लुं खानु मात्र जोईन हाइड्रोजन अने हीलियम चलो जोईन दोर नाखो आ खानु पण सेड आइडिया नाखो बराबर है। कया कया तत्वों है हाइड्रोजन अने हीलियम चलो आओ चलो शू लखीए तो लखीए आव बराबर है। शू तो के पहलू खानु हाइड्रोजन 1 पहलो सम अने અહીં કોણ છે हीलियम 2 निष्क्रिय तत्व ठीक है हाइड्रोजन અને हीलियम तो पहली आडी लाइन में कुल केटला तत्वों पहली आडी लाइन में कुल केटला तत्वों तो कुल तत्वों छे ई पहली आडी लाइन में कुल तत्व 2 મળશે શેમાં आवर्त नंबर 1 में तो आवर्त 1 में कुल तत्वों 2 बराबर कया 2 हाइड्रोजन 1 અને हीलियम 2 इलेक्ट्रॉन रचना 1s1 थी शुरू करी 1s2 ठीक है। तो पहली आडी लाइन मीनिंग आवर्त में तत्वों की संख्या पहला आम लखो आवर्त अने तत्वों की संख्या आम लखो चलो आवर्त आई तत्वों की संख्या चलो अने आई लखो आवर्त तो पहलो आवर्त तत्वों की संख्या 2 बीजो त्रीजो चौथो पांचमो छठो सातमो तो पहलो आवर्त तत्वों की संख्या 2 हाइड्रोजन ने हीलियम हाइड्रोजन 1s1 हीलियम 1s2 विभागनुं नाम अति लघु विभाग खूबज नानो विभाग कारण के अहीं 2 ज तत्वों छे तो खूब नानो विभाग थशे चलो बीजी आडी लाइन तो अहींया आम लखीए त्रीजी चौथी पांचमी छठी सातमी तो बीजी आडी लाइन चलो जोईन लखीए बीजी आडी लाइन लिथियम 3 थी नियोन 10 तो कुल तत्व मने केटला मळशे 8 आवर्त नंबर केटला थाय 2 लिथियम बेरिलियम बोरोन कार्बन नाइट्रोजन ऑक्सीजन फ्लोरीन अने नियोन बराबर आम बधाय छे पण वच्चेना हूँ लखतो नथी पहेलुं ने छेल्लुं केटला लखीए पहेलुं ने छेल्लुं पहेलुं तत्व आवर्तनुं अने छेल्लुं तत्व आटलुं ज लखीए चलो अति लघु विभाग बीजा में कोण आव्या कुल तत्व 8 जोईन लखीए कया कया लिथियम 3 थी शुरू करी नियोन 10 चलो आमा लिथियम में मारे काम छे 2s1 को के केम हीलियम 2 नो लेखो समझो लिथियम 3 इलेक्ट्रॉन रचना छे हीलियम 2 2s1 पण आ तो निष्क्रिय थई गयुं तो उपयोगी इलेक्ट्रॉन केटला उपयोगी इलेक्ट्रॉन मात्र 1 ज छे तो आपणे आ उपयोगी इलेक्ट्रॉन लखीए तो आपणे અહીં શું લખીએ છીએ उपयोगी इलेक्ट्रॉन रचना तो 1 ज छे केम आ हीलियम 2 तो શું થઈ ગયું નિષ્ક્રિય तो निष्क्रिय रासायनिक प्रक्रियाમાં भाग लेता નથી चलो અહીં શું લખશું 2s2 2p6 ओके कहीं हीलियम 2 नो आवे समझो नियोन 10 अहींया हीलियम 2 2s2 2p6 पण हीलियम 2 तो पोते इवन तो आ निष्क्रिय पण छतांय उपयोगी इलेक्ट्रॉन केटला गणाय 8 बराबर है तो 8 ने लखीए बराबर एटले नियोन 10 में 2s2 2p6 उपयोगी इलेक्ट्रॉन नु बीजू नाम छे बाह्यतम कक्षाना इलेक्ट्रॉन अथवा एन नाम छे संयोजकता इलेक्ट्रॉन तो बाह्यतम कक्षाना इलेक्ट्रॉन अथवा संयोजकता तो उपयोगी इलेक्ट्रॉन आने कहीशुं लघु विभाग बराबर अति काढ नाख्यो खूब नानो विभाग हतो एनी जग्याए 8 तत्व आव्या थोड़ोक मोटो विभाग थयो तो लघु विभाग लखी नाख्यो चलो आओ हवे अहींया लखीए आम बराबर त्रीजो आवत तो आम लखीए के भाई सोडियम 11 बराबर थी आई आर्गोन 18
તો કુલ તત્વ મને કેટલા મળ્યા 8 આવર્ત નંબર કેટલા થયા 3 તો આ 8 તત્વોથી આવર્ત 3 માં જોઈ બરાબર સોડિયમ 11 મેગ્નેશિયમ 12 એલ્યુમિનિયમ 13 સિલિકોન 14 ફોસ્ફરસ 15 સલ્ફર 16 ક્લોરીન 17 અને આર્ગોન 18 એમ થી 18 પણ અહીં પહેલું તત્વ લખીએ સોડિયમ 11 બરાબર અને અહીંયા આર્ગોન 18 ચલો તો આ પહેલો સમૂહ ખરેખર લખો છો અને છેલ્લો સમૂહ લખો છો વચ્ચેના કોઈ લખતા નથી આમાં 8 તત્વો થયો તો આનું નામ થયું લઘુ વિભાગ હવે તકલીફ એવી થઈ બે લઘુ વિભાગ છે તો એ જુદા પાડવા માટે આનું નામ આપ્યું પ્રથમ લઘુ વિભાગ અને આનું નામ આપ્યું દ્વિતીય લઘુ વિભાગ પહેલો નાનો વિભાગ 8 તત્વોનો બીજો નાનો વિભાગ 8 તત્વો તો આ થઈ ગયા બરાબર છે હવે અહીં ધ્યાન આપીએ પોટેશિયમ 19 ચલો થી શરૂ કરી અને ક્રિપ્ટોન 36 ગણશું તો કુલ તત્વ મને મળશે 18 આવર્ત નંબર 4 કુલ તત્વો મને મળશે 18 તો 18 તત્વો મળશે તો આવર્ત નંબર 4 જોઈને 18 તત્વો પોટેશિયમ 19 થી શરૂ કરી અને ક્યાં સુધી જવાનું ક્રિપ્ટોન 36 એ પહેલા હું આ ઇલેક્ટ્રોન રચના લખી નાખ તો સોડિયમ 11 3s1 મને ઈ નો સમજાણું 3s1 થોડી હોય તો હું આને રિમૂવ કરું છું અને ફરી પાછું લખું છું બરાબર ચલો અહીં લખી નાખું અહીંયા બરાબર આને રિમૂવ કરી લખી નાખીએ 11th ઇન્ટ્રોડક્શન અને આને રિમૂવ કરી દે ચલો મને ઈ નો સમજાણું કે અહીંયા છે એ આવી રીતે કેમ લખ્યું કેવી રીતે તો કે અહીંયા છે એ 3s1 તો ઉપયોગી ઇલેક્ટ્રોન સોડિયમમાં કેટલો થશે એ કયો થશે 3s1 કો કેવું થોડું હોય ચલો સોડિયમ લખીએ તો સોડિયમ 11 નિયોન 10 બરાબર 3s1 સમજો આ તો નિષ્ક્રિય છે તો ઉપયોગી ઇલેક્ટ્રોન માત્ર કેટલા વધશે એક જ એને નામ અપાય સંયોજકતા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન તો હવેથી હું એમ બોલું કે સોડિયમની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા એક જ અને ઉપયોગી ઇલેક્ટ્રોન કેટલા એક આર્ગોનમાં 3s2 3p6 મને ઈ ન સમજાતો કે ભાઈ 3s2 3p6 શું કામ તો નિયોન 10 છે આર્ગોન 18 લખી નાખું આર્ગોન 18 લખી નાખું બરાબર છે નિયોન 10 છે 3s2 3p6 નિયોન 10 તો નિષ્ક્રિય નો લખે તો સંયોજકતા કક્ષકમાં 18મા સમૂહમાં 8 ઇલેક્ટ્રોન હવે 11th ઇન્ટ્રોડક્શન આપણને આવડી જાય કે 18મો સમૂહ ને 8મો સમૂહ કેમ કહેતા કારણ કે એની સંયોજકતા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન 15મા સમૂહને 5મો સમૂહ કેમ કહેતા કારણ કે સંયોજકતા કક્ષકમાં 5 હવે સમજાણું 10 કેમ બાદ કરતા નિષ્ક્રિય બરાબર અથવા તો કે 16મા સમૂહના તત્વોનો છઠ્ઠો સમૂહ કેમ કહેતા તો 16 - 10 સંયોજકતા કક્ષકમાં 6 જ હોય એટલે 6 ગણાય બરાબર છે તો આની અંદર 18 તત્વો રહેલા છે બરાબર છે ચલો n માટે લખીએ તો હવે ધીમે ધીમે સમજાણો કે આ 1s1 હતું આ 2s1 આ 3s1 તો આ 4s1 સમજો આર્ગોન 18 છે પણ કામના નથી સીધો 4s1 ચલો અહીંયા સમજાઈ ગયું કે 2s2 2p6 3s2 3p6 તો અહીંયા આવશે 4s2 4p6 સંયોજકતા કક્ષકમાં બાહ્યતમ કક્ષામાં જેનો n વધારે છે ઈ કક્ષામાં જેનો n વધારે છે ઈ કક્ષામાં આનું નામ છે જેનો n મુખ્ય ક્વોન્ટમ n એટલે શું મુખ્ય ક્વોન્ટમ આંક વધારે છે બરાબર તે ઇલેક્ટ્રોન રચના જેનો n મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે તે ઇલેક્ટ્રોન રચના તો બાહ્યતમ કક્ષાની 4s2 4p6 અહીંયા 18 આવ્યા તો 8 થી 18 મોટા તો આમ લખીએ કે મોટો વિભાગ બરાબર અથવા લાંબો વિભાગ ચલો લાંબો વિભાગ બરાબર તો આને અહીંયા થયું પાંચમો આવર્ત તો અહીંયા લખીએ શું સેઝિયમ રૂબિડિયમ 37 થી શરૂ કરી અને અહીંયા છે એ ઝીનોન 54 સુધીના
कुल तत्व 18 आवर्त नंबर 5 कुल तत्व 18 आवर्त नंबर 5 फरी एक बार आमाय 18 थे बराबर से जो चौथा ने पांचमा आवर्त में 18 बराबर बीजा ने त्रीजा में 8 અને પહેલામાં 2 પહેલામાં 2 2 8 8 18 18 પહેલામાં 2 તત્વ બીજામાં 8 8 બીજા ત્રીજામાં 8 8 2 8 8 18 18 બરાબર છે ચલો આવો આ શું થયું રૂબિડિયમ 37 બરાબર શું થશે 5s1 એક વધારે દેવાનું થી શરૂ કરી ઝીનોન 54 રેડોન 86 આવશે રેડોન 86 આવશે અને અહીંયા છે એ શું આવશે 118 જે કઈ તત્વો હોય એ બરાબર છે તો આ 118 ઓગ્નેશન છે આમ તો બરાબર છે ઓગ્નેશન પણ અહીં હું લખતો નથી ચલો 118 આને આપણે બાકી રાખીએ ખાલી જગ્યા તો અહીંયા છે એ આમાંય 18 તત્વો આવ્યા તો આનામાં લાંબો વિભાગ થયો તો બે લાંબા વિભાગને અલગ પાડવા માટે આને કહીશું પ્રથમ લાંબો અને આને કહીશું દ્વિતીય લાંબો ઠીક છે તો હવે આવર્ત નંબર કેટલા લખીએ આવર્ત નંબર કેટલા લખીએ તો કે અહીંયા છે એ 7 લખીએ સોરી 6 આવર્ત નંબર 7 ચલો 6 લખીએ તો 6 માં અહીંયા છે સીઝિયમ 55 કુલ તત્વ 32 થી શરૂ કરી ઝીનોન સોરી રેડોન 86 ગણી લેજો 55 અને 86 તો મને કેટલા તત્વો મળશે 32 જો 32 તત્વો મળશે તો છઠ્ઠો આવર્ત થયો એમાં કેટલા તત્વો એ 32 સીઝિયમ 55 એટલે 6s1 થી શરૂ કરી રેડોન 86 અહીં હું આવશે 5s2 5p6 અહીં હું આવશે 6s2 6p6 ચલો અહીંયા આ તો લાંબાથી ને લાંબો વિભાગ 18 થી ને વધારે થતો તો આનું નામ આપીએ અતિ લાંબો વિભાગ બરાબર છે તો આનું નામ આપીએ અતિ લાંબો વિભાગ તો આ થઈ ગયા સાતમું આવર્ત રેડોન 86 ફ્રાન્સિયમ 87 થી શરૂ કરી કુલ તત્વ 32 બરાબર 118 બરાબર સુધીના તત્વો ઓગ્નેશન સુધીના તત્વો બરાબર છે તો આ થઈ ગયા આપણા માટે આમાંય કેટલા તત્વો છે 32 અહીંયા છે એ આમાંય 32 તો આમ લખીએ કે ભાઈ ફ્રાન્સિયમ 87 7s1 અહીં તત્વ નથી ખબર પણ છતાંય ખબર પડે 7s2 7p6 બરાબર અતિ લાંબો વિભાગ બે અતિ લાંબા વિભાગ છે તો એકનું નામ થયું પ્રથમ અતિ લાંબો વિભાગ બીજાનું નામ થયું દ્વિતીય અતિ લાંબો વિભાગ તો હું એમ બોલી દઉં કે અહીંયા 2 8 8 18 18 હું આને છે આ સ્ક્રીનશોટ લ્યો તો ભાઈ બરાબર આને છે હું રિમૂવ કરવા માંગુ ચલો પ્રથમ તત્વમાં આવર્ત નંબર 4 5 6 ચલો પહેલો આવર્ત પહેલી આડી લાઈન કેવો વિભાગ થયો જોઈન અતિ લઘુ વિભાગ શું કામ અતિ લઘુ વિભાગ કારણ કે બે જ તત્વો છે બરાબર છે ચલો અહીંયા છે એ પ્રથમ લઘુ વિભાગ કેમ પ્રથમ લઘુ વિભાગ કારણ કે 8 તત્વો છે દ્વિતીય લઘુ વિભાગ કેમ દ્વિતીય લઘુ વિભાગ 8 તત્વો છે ફરી પાછા અહીંયા આવો બરાબર છે અહીં શું નામ લખીએ તો કે અહીંયા છે એ પ્રથમ બરાબર છે લાંબો વિભાગ પ્રથમ લાંબો વિભાગ કેમ 18 તત્વો છે બરાબર છે દ્વિતીય કેટલામો આવર્ત છે આ પહેલો આવર્ત ચલો અહીં આવર્ત લખી નાખીએ આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો પાંચમા આવર્તમાં દ્વિતીય લાંબો વિભાગ એમાંય 18 તત્વો અચ્છા હજી આગળ ગયા અને પછી લખવું છે અહીંયા શું લખીએ તો કે અહીંયા સીઝિયમ પ્રથમ અતિ લાંબો વિભાગ શું કામ કારણ કે એની અંદર 32 તત્વો છે અને આ દ્વિતીય અતિ લાંબો વિભાગ કારણ કે એમાં 32 તત્વો છે હવે પ્રશ્ન થયો કે અમે 10મા ધોરણ સુધીના વિજ્ઞાનમાં એવું ભણતા ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 32 ખરેખર ઇલેક્ટ્રોન રચના નહોતી ઇલેક્ટ્રોન રચના જે તમે પરમાણુ બંધારણ અથવા એટોમિક સ્ટ્રક્ચરમાં દોરી ઈ જ ઇલેક્ટ્રોન રચના આ શું છે 2 8 8
18 18 અને 32 આ છે અથવા જે 32 ચલો આ છે 2 8 8 18 18 32 આ છે આવર્તમાં ગોઠવાતા તત્વોની સંખ્યા આ છે આવર્તમાં ગોઠવાતા તત્વોની સંખ્યા પહેલો આવર્ત હોય તો હંમેશા બે તત્વો ગોઠવાય બીજો આવર્ત હોય તો હંમેશા 8 ગોઠવાય ત્રીજો આવર્ત હોય તો હંમેશા 8 ગોઠવાય ચોથો આવર્ત હોય તો હંમેશા 18 ગોઠવાય પાંચમો આવર્ત હોય તોય હંમેશા 18 ગોઠવાય છઠ્ઠો આવર્ત હોય તોય હંમેશા 32 અને સાતમો આવર્ત હોય તોય હંમેશા 32 તો આવર્તમાં ગોઠવાતા તત્વોની સંખ્યા કઈ છે 2 8 8 18 18 32 32 નહીં કે ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 32 32 આવર્તમાં ગોઠવાતા તત્વોની સંખ્યા આ ઇલેક્ટ્રોન રચના નથી ખાસ યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન પ્રથમ આવર્તને પહેલી આડી લાઈન ને અતિ લઘુ વિભાગ બે તત્વો બીજી આડી લાઈનમાં 8 તત્વો પ્રથમ લઘુ વિભાગ ત્રીજી આડી લાઈનમાં 8 તત્વો દ્વિતીય લઘુ વિભાગ ચોથી આડી લાઈનમાં 18 તત્વો પ્રથમ લાંબો વિભાગ પાંચમી આડી લાઈનમાં 18 તત્વો દ્વિતીય લાંબો વિભાગ છઠ્ઠી આડી લાઈનમાં 32 તત્વો અહીંયા છે કે સાતમી આડી લાઈન અને છઠ્ઠી આડી લાઈન અને સાતમી આડી લાઈનમાં પણ 32 તત્વો છે બરાબર છે તો આ થઈ ગયો આપણા માટે આવર્ત કોષ્ટકનું ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવના અહીં સુધી રાખીએ